વીર વિક્રમ અને ઘાંચી સાથેની ઘટના। ઉજ્જૈન નગરીમાં વીર વિક્રમ રાજા રાજ કરતો હતો। વિક્રમને બધા વીર વિક્રમ કહેતા, કેમ કે તેની સહાય 4 વીરો હતા। રાજા વીર વિક્રમ અદલ ન્યાય માટે પ્રસિદ્ધ હતા। સગા દીકરાનો પણ કદી પક્ષ કરતો નહીં। લોકોને સાચો ન્યાય આપવા દર રાત્રે તે અંધાર પછેડો ઓઢતો અને નગર ચર્ચા જોવા નીકળતો। ઘેર ઘેર ચાલી રહેલી લોકવાતોમાંથી તેને કેટલું સત્ય મળતું। ન્યાયાધીશોને કદી પણ ન જડે એવી વાત તેને જડી જતી અને સાચો ન્યાય કરવામાં તેને તે ઉપયોગી થતી। રોજના નિયમ પ્રમાણે એકવાર તે અંધાર પછેડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યો। ફરતા ફરતા એક નદી કિનારે આવ્યો। કિનારે ઊભા તેને થયું, ચાલને સામે કાંઠે પેલું ઝૂંપડું છે ને ઝાંખો દીવો બળે છે, ત્યાં પણ જઈ આવું। સાંભળ્યું છે કે ત્યાં કોઈ જોગી આવ્યો છે ને રાત દિવસ ધૂણી તાપે છે, આહાર પણ કરતો નથી, મહાયોગ સાથે છે। કોઈ કહે છે કે જાદુગર છે, કોઈ કહે છે કે પારકા રાજ્યનો બાતમીદાર છે, કોઈ કહે છે કે એ મહાત્મા છે। ચાલ આજ તો જાતે જાવ અને ખાતરી કરું કે વાત શી છે। તરત રાજા વિક્રમ કસોટો મારી નદીમાં પડ્યો અને હળવે હળવે સામે કાંઠે આવ્યો। ધીરે પગલે ઝૂંપડા પાછળ ગયો અને લપાઈને બેઠો। અંદર ઝાંખો દીવો બળતો હતો, ધીમા અવાજ બોલ નીકળતા હતા। વિક્રમે હળવેથી ખડખડાટ કર્યા વિના તડમાંથી જોયું અને કંઈક હબકી ગયો। આવો ભયંકર દેખાવ તેણે કદી જોયેલો જ નહીં। તે અચંબો પામ્યો, ધડકતી છાતી સ્થિર કરી બારીકીથી જોવા લાગ્યો। અંદર એક ભયંકર દેખાવ નજરે પડ્યો। એક જુવાન પુરુષના મડદા ઉપર એક માણસ પલાઠી વાળી બેઠો હતો। શબના અને પોતાના કપાળે સિંદૂર લગાડ્યું હતું। બેસનારની આંખ લાલચોળ હતી। ધીરે ધીરે મનમાં ને મનમાં તે મંત્ર બોલતો જતો હતો અને વારે વારે કંકુમાં બોળેલા બીલીના પાંદડાને ફૂલ શબના મોઢા પર મૂકતો જતો હતો। બાજુમાં પદ્માસન લગાવી જોગી બેઠો હતો અને તેની સામે ધક ધક ધૂણી બળતી હતી। વિક્રમ પહેલા તો આનો ભેદ પામી શક્યો નહીં। મનમાં સય ખાઈ ગયો। એમ પણ થયું, આવા મેલા લોકો મારા રાજ્યમાં આવી પડ્યા છે અને હજી પણ મને ખબર કેમ ન મળ્યા। રાજ બંદોબસ્ત હજી પણ વધારે ચોખ્ખો થવો જોઈએ। પણ આ વિચારો તેણે આ વખતે છોડી દીધા। અંદર કોણ છે અને શું કરે છે તે માત્ર ધારી ધારીને જોવા અને સાંભળવા બેઠો। જોગી પણ મંત્ર બોલતો જતો હતો અને વારંવાર ધૂણીની અંદર કંઈક હોમતો જતો હતો। કલાક એક આમ ચાલ્યા પછી મડદા ઉપર બેઠેલા માણસે મડદાને પૂછ્યું, બોલ બોલ બેટા બોલ, કેમ કહેતો નથી? બોલ બેટા બોલ, શો જવાબ મળે છે? એ સાંભળતા વિક્રમ અધીરો હતો, ધારી ધારીને શબ સામે જોતો હતો। એટલામાં શબના હોઠ હાલ્યા, કંઈક કહેતું હોય એમ જણાયું, પણ અવાજ સંભળાયો નહીં। ઉપર બેસનારે ફરી વાર કહ્યું, બોલ બેટા બોલ, શું કહેવું છે? વેર લેવા માટે તો કાળીને તારું બલિદાન આપ્યું છે। વેર શબ્દ સાંભળતા જ વિક્રમનું ધ્યાન વધારે ચોકસાઈથી બેસનાર માણસ તરફ ગયું। તેને જણાયું કે એ મેલો માણસ હતો, પોતાનો એ જૂનો પ્રધાન હતો। તેની હલકાઈને લીધે વિક્રમે તેને રજા આપેલી અને તેથી આજે તે વિક્રમ ઉપર વેર લેવા આયા ભયંકર કામ કરી રહ્યો હતો। નીચે શબ સાચે જ પ્રધાનના દીકરાનું હતું। પોતાના જ મૃત્યુની સાધના કરનાર આ પ્રધાનને જોઈને એકાએક વિક્રમ ભયથી ક્રોધથી ધ્રુજી ઉઠ્યો। છતાં હજી શું બને છે તે જોવા હિંમત રાખી ત્યાં બેઠો। એમ તો એ વિક્રમ હતો, મહાપરાક્રમી રાજા હતો, મૃત્યુથી એ ડરે એવો ન હતો। વળી પાછી એની એ ક્રિયા ચાલવા લાગી। મંત્ર બોલી પ્રધાન શબના મોઢામાં બીલી ચડાવતો હતો અને જોગી વારે વારે કંઈક હોમતો હતો। બીજો કલાક વીતી ગયો અને પ્રધાન બોલ્યો, બોલ બેટા બોલ, હવે શું કહે છે? વેરીનો નાશ ક્યારે છે? આ વખતે પણ શબના હોઠ ફફડ્યા, પણ તેમાંથી કાંઈ બોલ નીકળ્યો નહીં। વળી પાછી એક કલાક એક ક્રિયા ચાલી અને ત્રીજી વાર ઉપર પ્રમાણે શબને પૂછ્યું, પણ કાંઈ જવાબ મળ્યો નહીં। 3 વારનો પ્રયોગ નિષ્ફળ જતા જોગીએ સમાધિ લગાવીને જોયું કે આનું કારણ શું છે। પ્રધાનને તરત જ તેણે કહ્યું, એમ છે કે આટલામાં વગર રજાએ આવેલા કોઈ પ્રાણી છે।
આથી દેવી બોલવાની ના પાડે છે. આમ કહી જોગીએ હાથ ઊંચા કર્યા અને મંત્ર ભણી કહ્યું, ગમે તે હોય, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કિન્નર હોય, ગમે તે હોય, જે આટલામાં સુપુરીની આ ક્રિયા જોતું હોય તે તરત જ કાળું કૂતરું થઈ જાય. વિક્રમે આ સાંભળ્યું અને નાસવા પ્રયત્ન કર્યો, પણ પહેલે જ મંત્રે વિક્રમ ખીલાની જેમ જમીન સાથે જોડાઈ ગયો અને બીજા મંત્રે તો તે કૂતરું બની ગયો. સવાર પડ્યું, પણ હંમેશ પ્રમાણે રાજા મહેલમાં ન દેખાયા. કારભારીઓ અને કામદારોને હવે ચિંતા થવા લાગી. જરૂર રાજા વિક્રમ ઉપર કોઈ અણધાર્યું સંકટ આવી પડ્યું. એ સંકટ ભારે ભયંકર હશે, કારણ કે એમ તો એને વીરની સહાય છે અને વીરની મદદથી અહીં આવી જ પહોંચત. તરત જ કારભારીઓ ગુપ્ત જાસૂસો ચોમેર દોડાવ્યા અને વિક્રમની વાળ કઢાવી શરૂ કરી. બીજી બાજુ લોકો ગભરાય નહીં એ માટે એવું જાહેર કર્યું કે મહારાજાની પ્રકૃતિ બરાબર નથી, તેથી આજે રાજા દરબારમાં નહીં આવે. હમણાં કદાચ 2-4 દિવસ રાજમહેલમાં જ રહેશે. આ બાજુ ગુપ્ત જાસૂસો ચોમેર ફરી આવ્યા, પણ ક્યાંય વિક્રમનો પત્તો લાગ્યો નહીં. કારભારી મંડળ એકઠું થયું. હવે શું કરવું એના વિચાર કરવા લાગ્યા. રાજાના જૂના ડાયા માણસોએ સલાહ આપી કે આપણા રાજ્ય જ્યોતિષી વરાહમિહિરને પૂછીએ. સૌ વરાહમિહિરને ત્યાં ગયા અને રાજા વિક્રમ ગુમ થયાની વાત કરી. તેઓએ કહ્યું, મહારાજ, જ્યોતિષના બળે શોધી કાઢો કે આપણા રાજા ક્યાં છે અને એમને શું થયું છે. વરાહમિહિરે જ્યોતિષની ગણતરી કરી અને રમળ નાખી કહ્યું, રાજા જીવે તો છે, કૂતરાને વેસે છે અને રંગ કાળો છે, સામે કાંઠે ઝૂંપડાની બહાર ઉભેલ છે. અંદર જ રહેતા યોગીએ તેમને મંત્ર વિદ્યાથી તેવા બનાવેલ છે. જ્યોતિષીએ વળી વધારામાં કહ્યું, કોઈ રીતે આપણે તેને ઉગારવો જોઈએ. જૂનો પ્રધાન એમના મૃત્યુની સાધના કરી રહ્યો છે. આજ સુધી જ એમનો અંત આવી ગયો હોત, પણ વીર રાજાની રક્ષા કરે છે. આવતી પૂનમે સાધના પૂરી હશે, મહાકાળી પ્રસન્ન થશે અને વીરની શક્તિ ક્ષીણ થઈ જશે. તે પછી આપણા રાજાનો કાળ આગળ ભોગ ધરાશે. આપણે કાંઈ કરવું જોઈએ. વીર વિક્રમ અત્યારે આફતમાં છે. સૌ આ સાંભળીને ઊંડી મૂંઝવણમાં પડી ગયા. તેમની મતિ મૂંઝાઈ ગઈ અને શેખ ગભરાઈ ગયા. તેઓ ત્યાંથી ઉઠી વધારે વિચાર કરવા અને ઉપાય શોધવા ફરી રાજમંદિરે ગયા. અહીં વરાહમિહિર ધ્યાનમાં બેસી ગયા. પોતે એક સમર્થ યોગી હતા. ધ્યાનમાં તેમને કંઈ સૂઝ્યું. તેમણે પોતાના 2 પુત્રોને બોલાવ્યા અને કહ્યું, બેટાઓ, આપણા રાજા ભયમાં છે. આપણા દેહ, ધન, સંપત્તિ બધા એના જ છે. આજે એનું લૂણ હલાલ કરવાનું છે. આપણો જીવ જાય તો પણ આપણે એમને બચાવીએ જ છૂટકો છે. એના સારું એક સાહસ ખેડવાનું છે. તૈયાર થાઓ. બંને ભાઈઓ હાથ જોડી પિતાને કહ્યું, આપની આજ્ઞા અમે કદી પણ લોપી છે. આપ જે કહો તે અમે કરીશું. કહો, આપણા રાજા ક્યાં છે અને શું અમારે કરવાનું છે. જીવ જશે પણ પાછા નહીં ફરીએ. પિતા પોતાના બહાદુર પુત્રના એ વચન સાંભળી અત્યંત ખુશી થયા. તેમણે કહ્યું, નદીને સામે કાંઠે પેલું ઝૂંપડું છે, તેમાં જાદુગર બાવો રહે છે. જૂના પ્રધાને રાજાના મૃત્યુની સાધના આદરી છે. વીર વિક્રમ રાત્રિ ચર્ચા જોવા ત્યાં ગયેલા યોગીએ તેમને કાળો કૂતરો બનાવ્યો છે. જુઓ, પેલો કૂતરો દેખાય તે ખરેખર કૂતરો નથી, પણ રાજા વિક્રમ છે. મંત્રને બળે હું તમને બંનેને હરણ બનાવું છું. ત્યાં જાઓ અને કૂતરાને તમારી પાછળ દોડાવી લાવો. નદી ઊંડી નથી. તમને જોઈને કૂતરો તમારી પાછળ પડશે. તમે તરત જ નદી ઓળંગતા આ તરફ ખસજો. કૂતરો પાછળ ચાલશે. જોગીની સત્તા અડધી નદી સુધી પહોંચે છે. જોજો, એટલા તો જોરથી દોડજો કે એક ઝડપમાં અડધી નદી તરી જાઓ અને એકવાર નદીની આ બાજુએ આવી જશો એટલે તો નિર્ભય છો. પણ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પેલી બાજુ હશો ત્યાં સુધી તમારે માથે જીવનું જોખમ છે. ખૂબ સાવધાની રાખજો. મૃત્યુથી ડરશો નહીં. જાઓ, રાજાને લઈ આવો. તરત વરાહમિહિરે દીકરાઓને હરણ બનાવ્યા અને વાજોવાજ હરણ સામે પાર પહોંચ્યા. જેવા કૂતરાએ એમને જોયા કે તરત જ કૂતરો તેમની પાછળ ભસ ભસ કરતો દોડ્યો. તરત જ હરણ નાઠા અને
પાણીમાં તરતા તરતા ભાગ્યા. કૂતરો તેમની પાછળ દોડ્યો. કૂતરાના ભસવાથી સમાધિમાં જાગી ગયો. તેમણે કૂતરાને હરણ પાછળ જતો જોયો. પ્રથમ તેને કશો વ્યાયામ આવ્યો નહીં, પરંતુ તીવ્ર નજરે હરણ સામે જોતા અંદર કોણ છે એને દેખાયું અને ક્રોધાયમાન થઈ એકદમ તેણે સમળેનું રૂપ લીધું અને તીરની માફક હરણની પાછળ તે ઉપડ્યો. હરણની આંખ કાઢી લેવાનો તેનો વિચાર હતો. એટલામાં ચારે વીરોને શું બને છે તેની ખબર પડી અને જોગીનો વિચાર કળી જવાથી તેમણે એક મોટું વાવાઝોડું ઉડાડ્યું. સમળેને હરણ પાછળ તપાવવામાં અને તેને શોધી કાઢવામાં ભારે મૂંઝવણ પડી. એટલામાં રાજા હરણ લગભગ નદીના વચલા ભાગ સુધી આવી પહોંચ્યા હતા. જ્યાં નદીની બીજી બાજુ એ જતા હતા ત્યાં સનસનાટ કરતી સમળી પાછળ આવી પહોંચી અને બધા સહી સલામત નીકળી જાય એ પહેલા પંજો મારી એક હરણની આંખ ખેંચી કાઢી. પણ સમળી ત્યાં જ અટકી ગઈ. જોગીની સત્તા ત્યાં સુધી જ ચાલતી હતી. કૂતરો અને હરણ સામે કાંઠે જઈ રહ્યા હતા. સમળી નિરાશ થઈ આકાશમાં ઘોઘવાટ કરતી ચક્કર લગાવતી રહી. જેવા હરણ અને કૂતરો સામે કિનારે પહોંચ્યા કે વરાહ મિહિરે તેમને પાછા મનુષ્યના દેહમાં આણ્યા. આ વાતની ખબર માત્ર કારભારી મંડળે ને જ આપી. બીજે દિવસે રાજા સાજા થયા. ખબર પ્રજામાં ફેલાયા અને સગળે આનંદ થઈ રહ્યો. વીર વિક્રમ સિવાય કોઈએ જાણ્યું નહીં કે રાજાની ભક્તિ માટે વરાહ મિહિરના દીકરાની આંખ ગઈ છે. પણ રાજાની આટલી સેવા કરવાનું મળ્યું એથી બાપ દીકરો ખુશી થયા હતા. આમ રાજા વિક્રમ છૂટીને આવ્યા, પરંતુ મૃત્યુનો ભય હજુ અખંડિત હતો. દિન પ્રતિદિન જોગીનું જોર વધતું જતું હતું અને પૂનમ નજીક આવતી જતી હતી. ચાર વીરોએ પણ વિક્રમને કહ્યું, મહારાજ, આ દુષ્ટ યોગીની મેલી શક્તિ પાસે આપનું ભલું કરવાની અમારી શક્તિ હવે ક્ષીણ થતી જાય છે. માટે આપે એને હટાવવાના પ્રયત્ન કરવા જોઈએ. રાજાએ હવે શું કરવું તે માટે વરાહમિહિરની સલાહ માંગી. વરાહમિહિરે કહ્યું કે રાજા, તારું પરાક્રમ ઘણું અદ્ભુત છે, પણ આ દુષ્ટ સાધના ભારે ભયંકર છે. હું તો માત્ર 3 જ વિદ્યા જાણું છું અને આ જોગીએ તો 13 વિદ્યા સાધી છે. મેં સમાધિ કરી દુનિયા આખી ઉપર ફરી વળી જોયું કે તેને પહોંચે એવું કોણ છે. માત્ર એક ચીનના રાજાની કુંવરી મેં જોઈ છે. વિદ્યામાં જોગીથી તે ચડિયાતી છે અને જાદુ વિદ્યામાં પણ નિપુણ છે. તેણે 14 વિદ્યા સાધી છે અને બચાવે તો એક જ તને બચાવે એમ છે. જો તું કોઈ રીતે એને પરણી શકે તો બચે. બધું સાંભળી રાજાએ પોતાના કારભારી મંડળને બોલાવ્યું, બધી હકીકત રજૂ કરી અને કારભાર તેમને સોંપી એકાએક ઘોડે ચડી ચીનના રાજભણી વિક્રમ ચાલી નીકળ્યો. રાજા કાંઈક એકલો ન હતો. એક તો તેની સાથે વાયુવેગી શ્વેત અશ્વ હતો, ઉપરાંત બીજા તેના પોતાના 4 વીરો હતા. કેટલાય દિવસો સુધી ઘોડા ઉપર ચાલ્યા જ કર્યું. પછી એક દિવસે તેણે કોઈ જુવાનને પૂછ્યું, અરે ભાઈ, આ કોનું રાજ છે? અચંબો પામી પેલાએ કહ્યું, કેમ ભાઈ, આટલી ખબર નથી? આ ધરતી તો રાજા વીર વિક્રમની છે. હજી ચીન દેશ નથી આવ્યો. જાણી રાજા આગળ ચાલ્યો. કેટલાય દિવસ સુધી મુસાફરી કર્યા પછી તેણે ફરીવાર એક ભટ્ટે માર્ગુને પૂછ્યું, ભાઈ, ચીન દેશ ક્યાં આવ્યો? જવાબ મળ્યો, આ તો રાજા વીર વિક્રમની ભૂમિ છે. ચીન દેશ તો હજી ઘણો દૂર છે. વિક્રમને બહુ નવાઈ લાગી. તેને થયું, ભગવાનની કૃપાથી મારું રાજ્ય ખરેખર બહુ મોટું છે. તેને ઘોડો આગળ લીધો ને કેટલાય અઠવાડિયા સુધી મુસાફરી પછી ચીનની સરહદ ઉપર આવ્યો ને વળી કેટલાય દિવસો પછી ચીનની રાજધાનીમાં આવ્યો. જ્યારે તે પાટનગરમાં પહોંચ્યો ત્યારે છેક સાંજ પડી ગઈ હતી અને અંધારું થઈ ગયું હતું. તેને થયું, અત્યારે રાત્રે શહેરમાં પેસું તો તેના કરતા આ વાડીમાં જ રાતવાસો કરવો અને કાલે શહેરમાં જાઉં. વિક્રમે ઘોડાને એક ઝાડના થડ સાથે બાંધ્યો અને ઝાડ નીચે ઉતારો કરી પાથરણું પાથરી લાંબો થઈને પડ્યો. થાકને લીધે થોડા વખતમાં તેને ઊંઘ આવી ગઈ. બનવા કાળ છે અને ત્યાંથી ચોરની એક ટોળી નીકળી. ચોર રાજમહેલ ફાડવા જતા હતા. ઝાડના થડે બાંધેલો ધોળો ઘોડો એમની નજરે પડ્યો એટલે
તેમનો આગેવાન બોલ્યો, ખરેખર આ શુભ શુકન થાય છે. જરૂર સાંજે આજે સારો હાથ પડશે. આજે જે લાભ થશે તેમાંથી કિંમતીમાં કિંમતી વસ્તુ આપણે એને ભેટ ધરશું. પછી તેઓ શહેરમાં ગયા, રાજમહેલમાં ચોરી કરી અને ભંડારમાંથી કિંમતી હીરા, માણેક, મોતી, જવેરાત અનેક નવલખો હાર તેઓ બહાર આવ્યા. ચોરો પેલા ઝાડ પાસે આવ્યા ને ત્યાં લૂંટનો ભાગ પડ્યો. વિક્રમ રાજા હજી ઊંઘતો હતો. ભાગ પાડી ઘોડાના ગળામાં નવલખો હાર નાખી ચોરો તો ચાલતા થયા. વિક્રમને એની કશી ખબર પડી નહીં. સવાર પડ્યું, રાજભંડાર ચોરાયાના ખબર પડ્યા અને ચારો પર તપાસ શરૂ થઈ. કેટલાય સિપાહીઓ તપાસ કરતા વિક્રમ સૂતો છે તે જગ્યાએ આવ્યા. ઘોડાના ગળામાં નવલખો હાર જોતા જ તેમને એમ લાગ્યું કે જરૂર આ સૂતેલો માણસ જ ચોર છે. રાજા વિક્રમને તેઓએ બે અદબીથી જગાડ્યો, હાથ પગ બાંધ્યા અને ચીનના બાદશાહ પાસે એને લઈ ચાલ્યા. વીર વિક્રમને ચીનના શાહ સામે ખડો કરવામાં આવ્યો. શા માટે ચોરી કરી તે બાબતમાં કશો પણ ખુલાસો કર્યો નહીં. તે મૂંગો જ રહ્યો. જો તેણે પોતાના નામઠામ આપ્યા હોત તો જરૂર બચવા પામત, પણ રાજા વિક્રમે એવું કર્યું નહીં. ચીનના કાયદા પ્રમાણે ચોરના હાથ પગ કાપી નાખી તેને જાહેર રસ્તા પર ફેંકી દેવાનો રિવાજ હતો. રાજા વીર વિક્રમ ના હાથ અને પગ કાપી નાખવામાં આવ્યા અને જાહેર રસ્તા પર મૂક્યો. વીર વિક્રમ દર્દનો પાર ન હતો. હાથ અને પગમાંથી લોહી ચાલ્યું જતું હતું. એના મોઢામાંથી દુઃખની ચીસો નીકળી જતી હતી, પણ રસ્તાનું એક પણ માણસ તેની ઉપર દયાની નજરોથી જોતું ન હતું. ઉલટું ચોર ચોર કહી લોકો એના ઉપર થૂંકતા હતા અને કોઈ તો એને ઠેબુ પણ મારતા હતા. આખરે વીર વિક્રમ લગભગ બેસુધ થઈ ગયો. રાત્રે ત્યાંથી એક ઘાંચી નીકળ્યો. ઘાંચીએ વિક્રમની આ સ્થિતિ જોઈ ઘણી દયા આવી. તેણે ઉંચકી લીધો અને પોતાના ઘેર લઈ ચાલ્યો. બારણાથી સાંકળ કકડાઈ, બારણું ઉગાડ્યું, પણ ત્યાં તો ઘાંચણ ગાળોનો વરસાદ વરસાવતી ઉતરી પડી. આ લુલા લંગડાને ક્યાંથી લાવ્યો? આ તો રાજાનો ચોર છે. હું એને ક્યાં સંઘરું? જ્યાં હતો ત્યાં નાખી આવ. જો રાજાને ખબર પડશે તો આપણું ઘાલીને તેલ કાઢશે. પીડાય છે ત્યારે ચોરી શું કામ કરવા ગયો તો? કર્કશના વચન ઘાંચી ધીરજથી સાંભળી રહ્યો અને પછી કહ્યું, રાજાને ખબર પડે તો આપનું શું થશે એ હું જાણું છું, પણ મને એના પર દયા આવી છે અને મેં એને મારો દીકરો કર્યો છે. તું પણ એને દીકરોની જેમ રાખ. હવે તું માથું પટકીને મરી જઈશ તો પણ બીજી વાત થવાની નથી અને અહીં જ રાખવાનો છે. માટે જા, ઝટ દવાની તૈયારી કર અને બિચારાને પાટાપિંડી કરી ઘાણી કર. ધણીનો સ્વભાવ ઘાંચણ જાણતી હતી. એને ઘણું એ ગમ્યું તો નહીં, પણ વગર બોલીએ તે દવા તૈયાર કરવા ગઈ અને વિક્રમને પાટાપિંડી કર્યા. દિવસો જતા વિક્રમના ઘા રૂજાયા અને તેને સાજો થયો. પછી ઘાંચીએ એને ઘાણી ઉપર બેસાડ્યો. રાજા વીર વિક્રમ તો લુલા અને લંગડા શરીરે સવારથી સાંજ સુધી રોજ ઘાણી હાકે અને ઘાંચણે ઘડેલો રોટલો તેલમાં બોળીને ખાય. એમ કરતા કરતા એક દિવસ ઘાંચીએ ઘાંચણને કહ્યું, જો દીકરો કેટલો બધો મેલો થઈ ગયો છે. આ તો એને ખૂબ ઘસી ચોળીને ઊને પાણીએ નવરાવ. વિક્રમે આ વાત સાંભળી વચ્ચેથી કહ્યું, બાપા, મને તો રાજાની કુંવરીના રામ તળાવમાં નાહવું મન છે. તમે મને ત્યાં નવરાવો તો હા, નહીતર ના. ઘાંચણ ભમકી ઉઠી. આ જોત ને જાણે રાજાનો દીકરો ત્યાં રામ તળાવમાં તો એકલી રાજકુંવરી જ નાય, ત્યાં તો જવાની પણ બંદી છે. ઘાંચી કહે, ના, એમ ન થાય. દીકરાની મરજી છે તો આજ રાતે હું એને સાનો મનો ત્યાં લઈ જઈશ. ઘાંચણ ખીજાય, ઠીક, જાઓ ત્યારે. તમારું એ મોત આવ્યું લાગે છે. રાત પડી એટલે ઘાંચી વિક્રમને ખંધોલે બેસાડી તળાવ તરફ ચાલ્યો. એક ટૂંકે અને છુપે રસ્તે થઈને ઘાંચી તળાવ ઉપર પહોંચ્યો ને નાહવા માટે ઘાટ ઉપર વિક્રમને આણ્યો. વિક્રમે કહ્યું, બાપા, તમે જાઓ, હું હવે મારી મેળાએ નાહીશ. મધરાત પછી તમે પાછા આવજો. ઘાંચી આ વાત સમજી શક્યો નહીં, તેથી તેણે ત્યાંથી જવાની ના પાડી. પણ વિક્રમે લાડથી અને આગ્રહથી એકલા અને પોતાની મેળે
નાવાનું કહ્યા જ કર્યું એટલે આખરે કંટાળીને કાંચી ગયો. હવે વિક્રમ એકલો રહ્યો. કસરણી કરતો તે તળાવમાં ગયો અને જેમ તેમ કરીને નાહવા લાગ્યો. પણ ત્યાં તો સ્મરણ કર્યું ને 4 વીરો હાજર થયા. તેમણે વિક્રમને ખૂબ સરસ રીતે ઘસીને નવરાયો, કપડાં સ્વચ્છ કરી નાખ્યા. પછી વીરો ચાલ્યા ગયા. નાહી ધોઈને પરવાર્યા પછી વિક્રમે એકાસને બેઠો અને બરાબર મધરાત થઈ એટલે એણે સંગીત દેવીની આરાધના કરી દીપક રાગ ગાવાનું શરૂ કર્યું. ધીરે ધીરે રાગ જામતો ગયો, મીઠાશ વધતી ગઈ. એમ રાજમહેલના શહેરના ને ઘરના દીવોમાં પ્રકાશ વધવા મળ્યો. થોડી વારમાં તો આખા શહેરમાં અંદર રોશની થઈ ગઈ. મોટા ચમત્કાર થયો. આખું ગામ જાગી ગયું. રાજકુંવરી પોતાના મહેલની અંદર જાગી અને અસ્વસ્થ થઈ ગઈ. ત્યાં તો દીપક રાગ બંધ થઈ ગયો અને એકાએક દીવો ઓલવાયા અને અંધારું ઘોર થયું. જાણે શહેર આખા ને એક સ્વપ્ન આવી ગયું. મધરાત પછી કાંચી તળાવને કાંઠે પાછો આવ્યો અને વિક્રમને પાછો ઘેર તેડી ગયો. વિક્રમ ખૂબ સરસ ઘસીને નાહ્યો. ત્યાંનું કાંચીને આશ્ચર્ય તો થયું, પણ તે એને કંઈ પૂછી શક્યો નહીં. રાજકુંવરી તો હજુ સુધી દીવા થયા તેના વિચારમાં હતી. તે વિચારવા લાગી, એકાએક દીવા તો દીપક રાગ ગાવાથી થાય છે અને એ તો વીર વિક્રમ જ ગાઈ શકે છે. વીર વિક્રમને જોવા હું ઝંખું છું. શું એ અહીંયા આવ્યો હશે? આ રાગ એણે ગાયો છે? વિચાર કરતી કરતી એ નૂતી પૂરી ઊંઘ ન આવી. પરોઢિયે ઉઠીને નાહી ધોઈ ધ્યાનમાં બેઠી. કુંવરી 14 વિદ્યાની જાણકાર હતી. એના ધ્યાનમાં આવ્યું કે વીર વિક્રમ અહીં રાજધાનીમાં જ કોઈ ઘાંચીને ત્યાં છે, પણ કયા ઘાંચીને ત્યાં છે તે ન દેખાયું. કુંવરીએ સવાર પડતા જ હુકમ કાઢ્યો. ગામના બધા ઘાંચીઓ કુંવરી પાસે હાજર થયા. એક ઘાંચીએ બધા ઘાંચીઓ હાજર થયા એટલે કુંવરીએ કહ્યું, જુઓ, મારે એક દિવસમાં 24,000 મણ તેલ જોઈએ અને તે દરેક ઘાંચીએ લાવી આપવું પડશે. જે નહીં લાવી આપે એનું ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ. રાજકુંવરીનો ગાંડો હુકમ. એક રાતમાં 24,000 મણ તેલ દરેક ઘાંચી તે ક્યાંથી કાઢે? બિચારા ઘાંચીઓ વિલે મોઢે ઘેર ગયા. કાચનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ લંગડા વિક્રમ અને પોતાના ધણી ઉપર ઉતરી પડી ને ફૂલ જેમ ગાળોનો વરસાદ વરસાવવા માંડી. કાચણે કહ્યું, નહોતી કહેતી કે આને આણ્યો છે તે કાંઈક ઉપાધિ આવી પડશે? લ્યો, હવે લાવી દેશે તેલ. કાચણ કલ્પાંત કરવા બેઠી. રોટલા ઘડવાનું પડતું મૂક્યું અને ઘર આખામાં રડારોળ થઈ રહી. વિક્રમને પણ આજે રોટલો અને તેલ મળ્યા નહીં. એ બિચારો પણ ભૂખ્યો તરસ્યો ઘાણી ઉપર બેઠો હતો. ચિંતા અને ઉપાધિમાં એને આખો દાડો ગયો. દરેક ઘાંચીને ઘેર આવું થઈ રહ્યું હતું. ગામ આખું રાજકુંવરીને નિંદા કરતું હતું. રાત પડી. વિક્રમે કહ્યું, મોત આવશે તો કાલે આવશે અને ઈશ્વરની કૃપા હશે તો કદાચ તે નહીં પણ આવે. પણ અત્યારે ભૂખ્યા શા માટે સૂવો છો? શા સારું દેહને દુભવો છો? કાચણ ઘૂરકી, પોતાને ક્યાં મરવું છે? પોતાને ભૂખ લાગી છે તે શિખામણ આપે છે. પણ વિક્રમે ધીરજ આપી અને આખરે કાચણે રોટલા કર્યા અને સૌ વાળું કરી અને સૂઈ ગયા. મધરાત થઈ એટલે વિક્રમે વીરોને બોલાવ્યા અને કહ્યું, જાઓ, 24,000 મણ તેલ બાટલાઓમાં ભરીને લાવો. ખર્ર કરતા વીરો 14 દિશામાં ઉપડ્યા અને 2 કલાકમાં તો ઘાંચીના ઘરમાં, ઓસરીમાં અને શેરીમાં પણ હજારો બાટલાઓ ખડા કરી દીધા. બિચારા કાચણને ઊંઘ પણ આવતી ન હતી. તેઓ વારે વારે ઝબકીને જાગી જતા હતા. પરોઢ પડે ત્યાં તો પરોઢિયે ઉઠે ત્યાં તો અંધારામાં પેલા મોટા મોટા કાળા બાટલા જોઈને ભડક્યો અને ઓ બાપરે, રાજાના સિપાઈ આવ્યા એમ કહીને ચીસ પાડી ઉઠ્યા. વિક્રમ જાગી ગયો ત્યારે સૌને ખબર પડી કે એ તો તેલના બાટલા છે. વિક્રમે કહ્યું, નહોતો કહેતો કે ભગવાનની કૃપા હશે તો થઈ રહેશે. ઘાંચણ તો હરખમાં આવી ગયા અને ઘાંચી તો સૌની પહેલો દોડતો જઈ રાજકુંવરી પાસે પહોંચ્યો અને માગ્યા પ્રમાણે તેલ તૈયાર છે એમ કહ્યું. રાજકુંવરી પણ સમજી ગઈ કે હા,
વીર વિક્રમ આને ત્યાં જ છે. જેને વીરની મદદ હોય તે જ આવું કરી શકે. બીજા ઘાંચીઓ વિલે મોઢે અને ખાલી હાથે ત્યાં આવેલા તેમને કુંવરીએ રજા આપી અને આ ઘાંચીને પૂછ્યું, બોલ, કહી દે, તારા ઘરમાં કોણ છે? કોને તે સંતાડ્યો છે? ઘાંચી પહેલા તો મનમાં મૂંઝાયો, પણ આખરે તેને કહેવું પડ્યું, બીજું કોઈ નથી, પેલો રાજાનો ચોર લૂલો લંગડો હિન્દુસ્તાની છે. કુંવરીએ કહ્યું, ઠીક, બહુ સારું. આજથી 1 માસ ઉપર મારો સ્વયંવર છે. દેશ દેશના રાજાઓ તેમાં આવશે. તે વખતે તે તારા લંગડાને ઉપાડીને તું પણ સ્વયંવરમાં આવજે. વાતનો ભેદ સમજ્યા વિના ઘાંચી ઘેર ગયો અને ઘાંચણને તથા વિક્રમને સગળી વાત કરી. વિક્રમને લાગ્યું કે બાજી સવળી પડતી જાય છે. પોતે ક્યાં છે તે રાજકુંવરે જાણી લીધું છે. એટલું જ નહીં, પરંતુ વરવાને માટે તૈયારી પણ કરવા લાગી છે. પોતે જે કામને માટે આવ્યો છે તે કામ હવે પાર પડશે. 1 માસ વીતી ગયો છે. રાજકુંવરીના સ્વયંવરની તૈયારીઓ થઈ ચૂકી છે. મોટો જબરજસ્ત સમિયાણો નાખવામાં આવ્યો હતો. તેમાં ઈરાની અને કાશ્મીરી ગાલીચા પાથરવામાં આવ્યા હતા. ઊંચા મખમલના પડદાઓ અને ચંદનીઓ તૈયાર હતી. સ્વયંવર માટેનું સભાસ્થાન ભારે ભવ્ય હતું. એક રાજા માટે એક સિંહાસન હતું અને દરેક બેઠકની પાછળ એક છડીદાર, એક ચમરવાળો અને એક બંદીજન ગોઠવ્યો હતો. આ સિવાય અનેક સ્થળોએ રંગબેરંગી અને અત્તર ગુલાબી ભરેલા હોજો અને ફુવારાઓ તથા સ્થળે સ્થળે મૂકેલા ભાત ભાતના ફૂલ ઝાડોની શોભા વર્ણવી જાય તેવી ન હતી. દેશ દેશના રાજાઓ આવી પહોંચ્યા. સૌએ પોતાના સ્થાન લઈ લીધા. બંદી જનોએ ગુણગાન ગાવા માંડ્યા. ધૂપ અને અત્તર ગુલાલની મંડપ મધમથી ઉઠ્યો. નોબત નિશાન ગડગડિયા અને રાજકુંવરીના હાથમાં વરમાળા લઈ સભાખંડમાં આવી. સિંહાસન ઉપર બેઠેલા રાજકુંવરો ઊંચા નીચા થવા લાગ્યા. કોઈએ મૂછે તાવ નાખ્યો, કોઈએ ખોંખારો ખાધો, કોઈએ તરવારની મૂઠ પર હાથ નાખ્યો અને કોઈ ના બંદીજને તેના પુષ્કળ વખાણ કર્યા. રાજકુંવરી પોતાની બે સખીઓ સાથે સભાખંડ મંડપ વચ્ચે ચાલી જતી હતી. કુંવરી સુંદરતાની મૂર્તિ હતી. આંખે ડીલે જળહળ થઈ રહી હતી. હાથમાં સુગંધી પુષ્પોની માળા ઝૂલી રહી હતી. તેનું ધ્યાન કોઈ પણ રાજકુંવર ઉપર ન હતું. ચોમેર નજર ફેરવી તુરંત જ તેણે પેલા લંગડાને શોધી કાઢ્યો. એક દૂરના ખૂણામાં તેના બાપને ખંદેલે તે બેઠો હતો. કુંવરી ધીરે પણ દ્રઢ પગલે એ તરફ ગઈ અને એ લોલા લંગડાના ગળામાં વરમાળા આરોપી. સભાખંડમાં હાહાકાર થઈ રહ્યો. એકઠા થયેલા રાજકુંવરો બધા ખળભળી ઉઠ્યા. પણ સ્વયંવરના નિયમ પ્રમાણે પોતાનો પતિ શોધવાનો કુંવરીને અધિકાર હતો. વચ્ચે કોઈ આવી ન શકે. ચીનના શાહને આ પસંદગી મંજૂર રાખવી પડી અને બીજે દિવસે વરરાજાને પૂરા દમામની સાથે કુંવરીને પરણાવવા માટે આવવાનું નિમંત્રણ આપ્યું. વરનો બાપ તો ગરીબ હતો. રાજમહેલ લે દીકરાના વરઘોડાને કેવી રીતે ધામધૂમથી લઈ જઈ શકે એનો એ વિચાર કરતો હતો. તેવામાં જ રાજાના વજીરે આવીને કહ્યું, તમારે માટે રાજભંડારો ખુલ્લા છે. રિયાસતો ખુલ્લી છે. પૂરા દમામથી વરને શણગારી રાજકુંવરીના વરઘોડાને શોભે એવા તમામ ઘોડો લઈ આવજો. ઘાંચી ખુશી થતો વરઘોડાની તૈયારી કરવા લાગ્યો. વિક્રમે તેના ઘાંચી પિતાને કહ્યું, વરઘોડાની તૈયારી કરવાની કશી તકલીફ તમે લેશો નહીં. બધું થઈ રહેશે હંમેશની જેમ. ઘાંચી આ વખતે પણ નવાઈ તો લાગી, પણ તે કશું બોલ્યો નહીં. રાત પડી એટલે વિક્રમે ઘાંચીને ફરીવાર પોતાને પહેલા કુંવરીના તળાવે નહાવા લઈ જવાનું કહ્યું. તળાવે પહોંચ્યા એટલે વિક્રમે બાપને કહ્યું, તમે જાઓ અને પરોઢિયે પાછા આવજો. ઘાંચી ત્યાંથી ચાલ્યો તો ગયો, પણ આમાં કંઈક ભેદ છે તે માટે તે જાણવું જોઈએ એમ વિચારીને બીજે રસ્તેથી પાછો આવ્યો અને એક ઝાડ પાછળ સંતાયો. વિક્રમે અગાઉની જેમ નાહી ધોઈ અને નિત્યક્રમ કરી દીપક રાગ છેડ્યો અને મધુરતા જામતા શહેરના અનેક રાજમહેલના દીવાઓ પ્રગટ્યા. રાજકુંવરી જાગી ઉઠી ને તેણે જોયું. તેને તો ખબર હતી કે આ ગાનાર બીજો કોઈ નહીં પણ વીર વિક્રમ છે. પોતે પોતાની વિદ્યાના બળથી અપસરા થઈ વીર વિક્રમ પાસે આવી
વીર વિક્રમ મધુર અલાપ સાથે દીપક રાગ ગાઈ રહ્યો હતો. અપસરા ધીરેથી વિક્રમ સામે જઈ પ્રણામ કરી બોલી, અહો મહાન રાજા વિક્રમ, તારા ગાનથી હું પ્રસન્ન થઈશું. માગ માગ, જે માગે તે આપું. વિક્રમે કહ્યું, ઓ ઇન્દ્રના ઘરની અપસરા, તારા વરદાનથી મારા આ કપાયેલા હાથ પગ સાજા થાય. આ સાંભળી અપસરા તરત જ આકાશમાં ઉડી અને પહેલા કાપી નાખેલા હાથ પગ લઈ આવી અને ચોડી દીધા. રાજા તો હતો તેવો થઈ ગયો. અપસરા તરત જ અદ્રશ્ય થઈ પોતાના મહેલે ચાલી ગઈ. ત્યાર પછી રાજાએ વીરને બોલાવ્યા. દમામ અને ભપકાથી તેઓ હાજર થયા. નામદાર મહારાજ, શું હુકમ છે? અમે હાજર છીએ. જીન જાન દોસ્તો, મહા મહેનત કરીને મેં તમને મેળવ્યા છે. તમે મારી ખૂબ ભક્તિ કરી છે. હવે થોડા જ વખતમાં હું તમારી મુક્તિ કરીશ. હવે તમારે માત્ર એક જ કામ કરવાનું છે. આવતીકાલે રાજકુંવરી સાથે મારા લગ્ન છે. મારું આખું લશ્કર, મારી બધી રિયાસત, મારો સઘળો સરંજામ, હાથી, ઘોડા, ઊંટ બધું હાજર કરો. શહેરની ફરતા મોટા તંબુઓ નાખી દો. જે ઘાચીના ઘરમાં રહું છું તેને મહેલ બનાવો. અઢળક ધનને હીરા માણેક મોતીથી તેનું ઘર ભરી દો. ફરતી 7 ચોકી અને દાદરે દાદરે એક એક સિપાહીને ગોઠવી દો. ટૂંકમાં હિન્દુના રાજા વિક્રમને શોભે એવી બધી તૈયારી કરો અને આ બધું સવાર પડતા પહેલા ખડું કરો. નીચા નમીને 4 વીરો 4 દિશામાં ઉપડ્યા અને ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયા. ઝાડ પાછળ સંતાયેલા ઘાંચી તો ધ્રુજવા લાગ્યો. આહાહા, આ રાજા વિક્રમ, અને આને મેં દીકરો કરી રાખ્યો. એને મારી પત્ની કર્કશ ગાળો દેતી હતી. ધ્રુજતો ઝાડીમાંથી બહાર આવી વિક્રમને દંડવટ કરી ઘાંચી બોલ્યો, ઓ મહાન રાજા, મને માફ કરો, મને માફ કરો. રાજાએ તેને જમીન ઉપરથી હાથ પકડીને ઊભો કર્યો અને બહુ પ્રેમના શબ્દોથી કહ્યું, પિતા, તમારા ઉપકાર અગણિત છે. એ ઉપકારનું દેવું હું કદી વાળી શકીશ નહીં. આજથી તમે મારા હંમેશાના ધર્મના પિતા અને મારી અડધી રાજગાદી ઉપર બેસવા વાળા છો. હંમેશને માટે તમે મને તમારો પુત્ર જ સમજજો. ચાલો હવે આપણે ઘેર જઈએ. કારણ કે પૂર્વમાં ઉષાની ઝાંખી દેખાય છે. ઝટપટ તેઓ ઘેર પહોંચ્યા. ઝૂંપડાને બદલે મહેલ જોઈ કાંચી તો ખુશ થઈ ગયો. તેની કર્કશા સ્ત્રી છેક જ બદલાઈ ગઈ હતી. રાણી જેવો પોશાક પહેરી તે સામે લેવા આવી. ખરેખર નસીબના આ બદલાથી તેના સ્વભાવમાં પણ ફેરબદલો થઈ ગયો હતો. પહેલા તો તે બંનેને ઠપકો અને ગાળોથી વધાવતી, પણ આજે તેણે નમીને આદરથી બંનેને આવકાર આપ્યો. સૂરજ ઉગ્યા પહેલા વિક્રમના હુકમ પ્રમાણે વીરોએ વ્યવસ્થા કરી નાખી. શહેરની બહાર દરિયા જેવું લશ્કર પડ્યું હતું અને મોટા મોટા તંબુઓ લાગી ગયા હતા. અમીર ઉમરાઓ સજ્જ હથિયારે આમ તેમ આંટા મારી રહ્યા હતા. બધા તંબુઓ વચ્ચે વિક્રમના તંબુ ઉપર ધજા ફરકી રહી હતી. શહેરની આસપાસ કોઈ મહાન રાજા પોતાનું લશ્કર લઈને પડેલો છે એવા ખબર પડતા ચીનનો શાહ ગભરાઈ ગયો. આવે શુભ પ્રસંગે આ વિપત્તિ ક્યાંથી આવી? એવડા મોટા સૈન્યવાળા રાજા સાથે લડવાની તેની શક્તિ ન હતી. આવા જબરા શત્રુને સમજાવીને મિત્ર કરવા માટે ઉઘાડે પગે અને ઉઘાડે માથે હાથમાં નજરાણું લઈ ચીનનો શાહ ચાલી નીકળ્યો. વિક્રમને ખબર પડી કે પોતાનો સસરો આ પ્રમાણે ચાલ્યો આવે છે એટલે પોતે તેની સામે ગયો. જ્યારે ચીનના શાહને ખબર પડી કે આ તો રાજા વીર વિક્રમ પોતે જ છે અને ગઈકાલ પોતાની દીકરીએ વરમાળા તેને જ આરોપી છે, ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ વાતની ખબર આખા શહેરમાં પડી ત્યાં તો શહેરમાં પણ ખુશાલી થઈ રહી. બધા રાજકુંવરીની ચાતુરીને વખાણવા લાગ્યા. જે રાજકુમારો ગઈકાલે નારાજ થયા હતા અને તિરસ્કારથી પોતપોતાના રાજ્ય તરફ પાછા જતા હતા તેમને ખબર પડતા જ તેઓ પણ નમ્રતાથી વિક્રમ પાસે આવ્યા અને તેને પગે પડ્યા. સાંજે પૂરા દમામથી વિક્રમના લગ્ન થયા. વિક્રમના વીરોએ ઊભા કરેલ સમિયાણામાં ગાયન વાદન ચાલુ રહ્યું હતું અને દેશ દેશની ગાનારીઓ તેમજ નાચનારીઓ ગાન તાન કરી રહી હતી. રાજા વિક્રમ અને કુંવરી એક સિંહાસને બિરાજ્યા હતા.
અને બીજા બધા આજુબાજુ બેઠા હતા. નાચ ચાલી રહ્યો હતો. એટલામાં ખબર આવ્યા કે કોઈ જાદુગર આવી રહ્યો પહોંચ્યો છે. તેઓ જાદુના અદ્ભુત ખેલો કરે છે અને અંદર આવવાની રજા માગે છે. જાદુગરો અંદર આવ્યા એટલે તુરત જ વિક્રમે તેમને ઓળખી લીધા. તેમાંનો એક પેલો જોગી અને બીજો દુષ્ટ પ્રધાન હતો. વિક્રમના ચહેરા પર ચિંતાની કરચલીઓ પડી, પણ કુંવરી પોતાની વિદ્યાથી તેનું કારણ સમજી ગઈ. વિક્રમને તેણે કાનમાં કહ્યું, ગભરાશો નહીં. જુઓ, હમણાં જ તેઓ પોતાના કર્યા કૃત્ય કેવી રીતે ભોગવે છે તે. જાદુગરો પોતાના ખેલ કરવા લાગ્યા. પહેલો ખેલ મળદું જીવતું કરવાનો હતો. પેટીમાંથી તેને દીકરાનું મળદું કાઢ્યું અને તેના ઉપર પ્રધાન બેઠો. જોગી ચારેકોર ધૂણી સળગાવી તેની વચ્ચે બેઠો અને બીજા તેના સાગરીતો ઢોલ નગારા વગાડવા માંડ્યા. પ્રધાન તો મળદા સાથે આકાશમાં ઊંચે ચડ્યો અને તરત જ અદૃશ્ય થઈ ગયો. પછી આકાશમાં હથિયારો ખખડતા હોય એવો અવાજ થવા લાગ્યો અને થોડી વારે આકાશમાંથી એક હાથ, એક પગ, ધડ એમ કટકે કટકે આખું શરીર નીચે પડ્યું. પછી પ્રધાન નીચે ઉતર્યો અને તેણે કહ્યું, જુઓ, આ શરીરના કટકા અહીં પડેલા છે. હમણાં હું એને એકઠા કરી તેમાં પ્રાણ લાવીશ. એમ કહી પ્રધાને કટકા એકઠા ગોઠવ્યા. જોગીએ ધૂણીમાંથી ભસ્મ આપી. જેવી ભસ્મ મળદા પર છાંટી કે તરત જ તેમાં જીવ આવ્યો અને તે બેઠું થયું. બૂમ પાડી કહ્યું, બાપુ, મને ભૂખ લાગી છે, મને ખાવા આપો. બાપે વિક્રમ સામે આંગળી બતાવી કહ્યું, જા, વાઘ થઈને વિક્રમને ખાઈ જા. તુરંત જ એક વાઘ છલાંગ મારતો ને રાજા તરફ કૂદ્યો, પણ ત્યાં તો રાજકુંવરી તૈયાર જ હતી. કુંવરીએ સામો હાથ ઊંચો કર્યો કે વીજળીનો ફટકો લાગ્યો એમ વાઘ પાછો ફર્યો અને ગુસ્સામાં આવીને પેલા પ્રધાનને જ એને ફાડી ખાધો. જોગીને બીક લાગી કે હવે તો પોતાનું પણ મોત આવ્યું. તે જીવ લઈને નાસવા ગયો, પરંતુ કુંવરીએ હાથ ઊંચો કર્યો કે જોગી ત્યાં જ ઝાડ જેમ ખોડાઈ રહ્યો. પછી કુંવરીએ તેને કહ્યું, દુષ્ટ જાદુગર, તારી શક્તિનો તે ખરાબ ઉપયોગ કર્યો છે. ઈશ્વરે જ તને શિક્ષા કરી છે. જા, ગાંડો થઈ જંગલમાં પશુઓની સાથે ભટક. હું તને છોડી મૂકું છું. જા, તારું મુખ કાળું કર. એમ કહી કુંવરીએ હાથ હલાવ્યો એટલે જાદુગર ત્યાંથી ચાલતો થયો. પછી થોડા દિવસ ચીનના રાજ્યમાં રહી રાજા વિક્રમ કુંવરીને સાથે લઈ પોતાના દેશમાં પાછો આવ્યો. પહેલા ઘાંચી અને કાચણને સાથે લાવવાનું તે ભૂલ્યા નહોતા. સૌએ ખાધું પીધું અને રાજ કર્યું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, જય માતાજી, હું તમને વિનંતી કરું છું.